નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પોલીસ ભવન ખાતે પોલીસ અને રાજકીય હોદ્દેદારોની બેઠકમાં ગણેશ મંડળો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તારીખ 17મી ઓગસ્ટથી ગણેશ આગમન યાત્રાની પરવાનગી લેનાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આગમન યાત્રાને લઈને જઈ શકશે. વડોદરા શહેરમાં ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા ઉપર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા જન્માષ્ટમી સુધી પ્રતિબંધ મૂકી દેવાતા ગણેશ મંડળોમાં રોષ વ્યાપી ગયો હતો, જેને પરિણામે પોલીસ અને ગણેશ મંડળો આમને સામને આવી ગયા હતા. આ વિષયના સમાધાન માટે આજે પોલીસ ભવન ખાતે એક અત્યંત મહત્વની બેઠક મળી હતી, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, મેયર પિંકી સોની સહિત અન્ય રાજકીય આગેવાનો જોડાયા હતા. આ બેઠકમાં ગણપતિની આગમન યાત્રા અંગેની ચર્ચા થઈ હતી, જેને અનુલક્ષીને પોલીસ કમિશનરે હકારાત્મક નિર્ણય લીધો હતો. વડોદરા પોલીસ દ્વારા આવતીકાલે તારીખ 17મી ઓગસ્ટથી આગમન યાત્રાની પરવાનગી લેનારને મંજૂરી આપવામાં આવશે અને ગણપતિ મંડળો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આગમન યાત્રા કાઢી શકશે. આજે વડોદરા શહેરના જે માનનીય મેયર શ્રી, એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને લઈને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ. આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં, તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા. અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26-27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે. તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાશ થતા હતા, એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે, જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ રહે અને અન્ય તારીખો કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે, ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે, એટલા માટે એમને પણ આ અંગે અવગત કરેલા છે. તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે, એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે. આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ. વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણે અવગત કરતા રહીશું. આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા. બાકી બધું જે મુદ્દાઓ છે, આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને
વિગતો વખત આપણે જાણકારી આપીશું. સમય મર્યાદા વધારવાની માંગણી કરવામાં આવી હતી કે ડીજે નો ટાઈમ 10 વાગ્યાને બદલે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવે. ડીજે ના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવે છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપના કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો ત્યોહારની ઉજવણી સારી રીતે કરી શકે. પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. ઇમારતોને એને સાથ 4 દરવાજા વિસ્તારમાં શું નિયંત્રણ આ વખતે નક્કી કર્યું છે? જર્જરિત ઇમારતો આપણે જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્ન પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ બાળકો અન્યને પણ નડે અને કાયદાની ઓલરેડી એક ફ્રેમવર્ક તો છે જ અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકોને અને સંબંધિત તમામને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે સાહેબ? તો અત્યારે વધારે પ્રશ્ન અત્યારે આપણા જે નથી કરવામાં આવતો કેમ કે કેટલાક પ્રશ્નો ઓલરેડી સેટલ્ડ છે, જાહેરનામાઓ છે, પ્રતિબંધાત્મક આદેશો છે. પોલીસ આના તબક્કાવાર એન્ફોર્સમેન્ટ કરતી રહેશે. તો આ અંગે આપણે જાણકારી પણ મળશે. તો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ગણેશ મંડળો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કમિશનર સાથેની આ મહત્વપૂર્ણ અને હકારાત્મક અભિગમ સાથે બેઠક યોજાઈ હતી, જેને અનુલક્ષીને આવતીકાલથી ગણપતિ આગમન યાત્રા નિર્ધારિત ગાઈડલાઈન અનુસાર નીકળી શકશે. જે વિવિધ ગણેશ મંડળો દ્વારા અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતોના મુખ્ય હાર્દ એવો હતો કે ગણેશ જે ઉત્સવ છે એની આગમન યાત્રાની તારીખ, કારણ કે મુખ્ય તમામ મંડળોએ પોતપોતાની રીતે પ્લાનિંગ કરી અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધા હોય, એમને મોટું નુકસાન વેઠવું પડે એવો સમય હતો. એટલે એ બાબતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમને પણ આ રજૂઆતો આવી હોય, તમામ ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર તમામે સાથે મળી અમારા સંગઠનમાં પણ ઘણી રજૂઆતો આવી હોય, એમના દ્વારા પણ અમને કહેવામાં આવ્યું. પોલીસ વિભાગ સાથે બેઠક કરી છે. પોલીસ વિભાગ સાથે બેઠક કરી અને આ બાબતે યોગ્ય નિર્ણય પોઝિટિવ થાય એ બાબતે આવતીકાલથી જ જે કોઈ પણ અરજીઓ આવશે એનું સુનિયોજિત રીતે એની આગમન યાત્રાની પરવાનગી આપવામાં આવે એવો પોલીસ વિભાગ દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. અને હું પોલીસ વિભાગનો માન્ય કમિશનરશ્રીનો પણ આ બાબતે આભાર માનું છું કે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં અમને સાંભળી, અમારા આયોજકોને સાંભળી અને એમણે જે પ્રકારે નિર્ણય લીધો એ બાબતે હું અમને બિરદાવું. જી, વિવિધ પ્રશ્નો જેમ કે ડીજે હોય અથવા મૂર્તિની હાઇટ હોય એને લઈને જે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એમના અધીન પોલીસે પોતે રહેવું પડતું હોય છે, પરંતુ આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરીને પણ કયા પ્રકારની છૂટછાટ આપી શકાય એ બાબતે સકારાત્મક વિચારશે એવું માનનીય કમિશનરશ્રી અમને જણાવ્યું છે. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં આ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. આવતીકાલથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આગમન યાત્રા નીકળશે, જે તારીખ 17મી ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર સુધી કાઢી શકાશે. માત્ર રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ એમ 3 દિવસ આ આગમન યાત્રા કાઢી શકાશે નહીં, એમ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું. ઘણા બધા ગણેશ મંડળ અમારા વિસ્તારના અમારી સુધી રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના આધાર પર તમામ ધારાસભ્ય, સાંસદ, મેયર તમામ લોકોએ કમિશનરશ્રી સાથે આજે મીટિંગ કરી છે. ખૂબ પોઝિટિવ અભિગમ સાથેની આ મીટિંગના અંતે નક્કી થયું છે કે આવતીકાલથી તારીખ 17 થી લઈને 5 તારીખ સુધી 7 તારીખ સુધી ગણેશ ભગવાનની સ્થાપના થાય ત્યાં સુધી તમામ વિસ્તારોની અંદર આગમન યાત્રાઓ નીકળશે એવી એમને છૂટ પણ જાહેરાત કરી છે. અને એમાં પણ વિશેષ રૂપે રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ 3 દિવસ સિવાય તમામ દિવસે આગમન યાત્રાઓની પરમિશન વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી આપવામાં આવશે.
આ એક સારા અભિગમ સાથે વડોદરા શહેરનો ગણપતિ ઉત્સવ એક અલગ પ્રકારનો ઉત્સવ છે. વડોદરા એનાથી જાણીતું પણ છે. ત્યારે તમામ આગમન યાત્રાઓની છૂટ એ વડોદરાના ગણેશ મંડળો માટે રાહતના સમાચાર છે. આના સિવાય 4 દરવાજાની અંદરના ભાગની અંદર જે ફટાકડા ફોડવા પર સિવાય ફટાકડા ત્યાં ફોડવા પર પ્રતિબંધ રહેશે, કારણ કે આજુબાજુના મકાનો જર્જરિત છે, લાકડાના બનેલા છે. પણ બાકીના શહેરની અંદર નિયમની જોગવાઈ અનુસાર ફટાકડાની પણ છૂટ આપવામાં આવશે. ટ્રસ્ટ પર લાઇટિંગની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે. ડીજેની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે. તો આ તમામ વ્યવસ્થાઓ ઊભી કરીને માનનીય પોલીસ કમિશનર શ્રી એમની ટીમે આ પોઝિટિવ અભિગમ રાખીને જે ગણપતિ મંડળોની લાગણીને અમારા ધારાસભ્ય સાંસદ તમામ પાર્ટીની લાગણીને અનુસરીને આજે જે જાહેરાત કરી છે અને તમારા સુધી પણ વાત કરવાના છે, ત્યારે અમે તમને આભાર પણ વ્યક્ત કરીએ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. મેયર પિંકી સોનીએ જણાવ્યું કે ગણપતિ મહોત્સવ શહેરમાં ભારે ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક યોજાય છે, ત્યારે આગમન યાત્રાને પરવાનગી આપવા માટેની પણ પોલીસ કમિશનરને રજૂઆતો કરી હતી, જેને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ હવે પરવાનગી આપી દેવામાં આવી છે. આજે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા ધાર્મિક પરંપરાઓ અને વડોદરા શહેરમાં વસતા અલગ અલગ જાતિ અને ધર્મના લોકો ખૂબ સુંદર રીતે વર્ષોથી અલગ અલગ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવતા આવ્યા છે. ત્યારે હવે આગામી ગણેશોત્સવના તહેવાર નિમિત્તે આજે સીપી શહેર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બધા દ્વારા ઇલેક્ટેડ સભ્યો જેટલા પણ હતા આ બધા દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે ગણેશ મંડળોને ગણેશજીની આગમન યાત્રા માટે કોઈ સમય લિમિટ આપણે ન આપી શકીએ, કારણ કે ઘણા બધા ગણેશ મંડળો દ્વારા જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, ઘણી જગ્યાએ આખા પ્લોટ્સ બનાવવામાં આવતા હોય છે, ઘણી જગ્યાએ પર્વત કે નદી એવા પણ ડેકોરેશન કરવામાં આવતા હોય છે. એવા સંજોગોમાં પહેલા ગણેશજીની પ્રતિમા પ્રતિસ્થાપિત કરીએ અને ત્યારબાદ આગળના ભાગમાં ડેકોરેશન કરવાનું જરૂરી થઈ પડતું હોય છે. અને વડોદરાનું જે ઓલ્ડ સિટી કહી શકાય એ બધા જે નજીકના મકાનો વાળું ગીચ વિસ્તાર વાળો જે 4 દરવાજાની અંદર અને ઓલ્ડ સિટી છે, આ બધી જગ્યાએ પહેલા પંડાલ બનાવી દેવામાં આવતો હોય છે, ત્યારબાદ ગણેશજી સ્થાપના અને ડેકોરેશન. એટલે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી જ, કારણ કે શનિ રવિ હોવાના કારણે વડોદરા શહેરના નાગરિકો અને બાળકો પણ આ આગમન યાત્રામાં જોડાઈ અને ખરા અર્થમાં ગણેશજી જે મહોત્સવ આગમન યાત્રા પણ એક મહોત્સવની જેમ ઉજવાય છે. 10 દિવસ ભગવાનની આરાધના પણ કરાય અને ત્યારબાદ વિસર્જન યાત્રા પણ એક મહોત્સવની જેમ વડોદરામાં ઉજવાતો આવ્યો છે. આ પરંપરા રહી છે, તો આ પરંપરાને અકબંધ રાખતા લોકો નાગરિકો રંગે ચંગે ગણેશજીની ગણપતિ દાદાની આગમન યાત્રાને ઉજવી શકે તે માટે આવતીકાલથી ગણેશ યાત્રાનું આગમન કરી શકાશે. સાથે સાથે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ 19મી તારીખે રક્ષાબંધન છે અને 26મીએ જન્માષ્ટમી ને 27મીએ જ્યારે મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થતા હોય છે, ત્યારે પોલીસ વિભાગને પણ આ બધી તહેવારોના સમયમાં બંદોબસ્તમાં જવાનું હોય છે. એટલે માત્ર આ 19, 26 અને 27 3 દિવસોને બાદ કરતા બાકીના દિવસોમાં આ આગમન યાત્રા ચોક્કસ વડોદરા શહેરના પ્રત્યેક નાગરિક રંગે ચંગે ઉજવી શકે. ગરબા મંડળે પોલીસને ગણપતિની આગમન યાત્રા કાઢવાની પરવાનગી આપતા નિર્ણયને આવકાર્યો છે અને ગણેશ આયોજકો આ વર્ષે પણ ગાઈડલાઈન મુજબ ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવશે તેમ જણાવ્યું હતું. શહેરના મુખ્ય લોકો મહાનુભાવોએ આજે પોલીસ કમિશનર સામે રજૂઆત કરી અને પોલીસ કમિશનરે બી ગ્રાહ્ય રાખ્યું અને આગામી કાલથી બધી આગમન યાત્રાઓ નીકળશે અને પરમિશન મળશે. એ બદલ આ તમામ શહેરના મહાનુભાવ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી, એ તમામનું અમે આભાર માનીએ છીએ અને આવા પ્રશ્નો કાયમ ઉકેલ લાવવા એ તત્પર રહે છે, એટલે એમને આભાર માનીએ છીએ સૌનો. અને આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાશે એવું એમને ખાતરી આપી છે. જેમ વર્ષોથી ઉજવાશે એ જ રીતે ઉજવાશે. આમ આખરે ગણેશ આયોજકો અને પોલીસ વચ્ચે જે પ્રકારે મતભેદ સર્જાયો હતો એ આ બેઠકમાં તેનું હકારાત્મક નિર્ણય આવતા ગણેશ આયોજકોમાં પણ ખુશી વ્યાપી જવા પામી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.